નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો, અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા। જી હા મિત્રો, વિગતવાર આપણે વાત કરીએ તો અમેરિકાના સાઉથ કેરોલિનાથી ગુજરાતીઓ માટે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। અહીં છેલ્લા 23 વર્ષથી સ્થાયી થયેલા બોરસદના કિરણબેન પટેલની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે। કિરણબેન સાઉથ કેરોલિનામાં એક સ્ટોર ચલાવતા હતા। મળતી માહિતી અનુસાર આપણે વાત કરીએ તો તેમના સ્ટોરમાં બુકાનીધારી યુવકો ઘૂસી આવ્યા હતા અને તેના લૂંટના ઈરાદે આડેધડ ગોળીબાર કર્યો હતો, જેમાં કિરણબેન પટેલને 8થી વધુ ગોળી વાગતા તેઓ ત્યાં ઢળી પડ્યા હતા। કિરણબેનના 2 બાળકો છે, જેમાં એક દીકરો છે જે યુકેમાં અને એક દીકરી જે કેનેડામાં વસવાટ કરે છે। મળતી માહિતી અનુસાર આપણે વધુ જણાવી દઈએ કે આ ઘટના 3 દિવસ અગાઉ રાતના સમયે બની હતી, જ્યારે કિરણબેન સ્ટોર બંધ કરીને ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા। તે સમયે તેઓ કેશ કાઉન્ટર કરી રહ્યા હતા। અચાનક બુકાનીધારી આવ્યા અને દુકાનમાં ઘૂસીને ફાયરિંગ કરવા લાગ્યા હતા, જેમાં કિરણબેનનો ભોગ લેવાઈ ગયો હતો। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।